તો ગાંધીનગરથી મહત્વના સમાચાર। ગાંધીનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરોધી ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। ધારાસભ્ય મેયર સહિત ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા। અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગરમાં ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો મારી મચોડીને રજૂ કરનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પથિકાશ્રમ પાસે કોંગ્રેસના પુતળાનું પોલીસની હાજરીમાં દહન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત ભાજપના પ્રમુખ रुचिर भट्ट, कारोबारी सभ्य गौरांग व्यास તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ દ્વારા સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપાયેલા નિવેદનને કોંગ્રેસ દ્વારા તોડી મરોડીને રજૂ કરવા આવ્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। અમિત શાહ સાહેબ દ્વારા સંસદમાં જે બંધારણ અને બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરવામાં આવી હતી, એ વાતને કોંગ્રેસના નેતાઓએ જે એઆઈના રિપોર્ટ દ્વારા તોડી ફોડીને જે પબ્લિક જનતા સમક્ષ મૂકવામાં આવી છે અને જેનું ખોટું નિવેદન આપવામાં આવ્યું છે, એના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના વિરોધમાં આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એની અંદર ગાંધીનગર મહાનગરના પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ તેમજ સર્વ કોર્પોરેટરો સંગઠન દ્વારા આજે આ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે જેની અંદર એને તોડફોડ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સ્પીચને જે લોકો દ્વારા લોકોની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું, એની અંદર જે રીતે દેખાડો કરવામાં આવ્યો છે, જે એમને સંસદ ભવનની બહાર દેખાડો કર્યો છે, એનો વિરોધ કરવામાં આવ્યો છે। એમને ક્યારે પણ બાબા સાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું કે બંધારણને પણ નથી આપ્યું। કોંગ્રેસ સરકારના 70 વર્ષની શાસનની અંદર બંધારણની અંદર એમને કેટલાય અયોગ્ય ફેરફાર કર્યા છે, એનો વિચાર ક્યારે નથી કર્યો। પણ અમિત શાહ સાહેબ દ્વારા સંસદમાં જે બંધારણ અને બાબા સાહેબ દહન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। જે રીતે ઉલ્લેખનીય છે કે અમિત શાહનું જે નિવેદન આપવામાં આવ્યું હતું સંસદમાં, તેને લઈને સંસદમાં અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું બાબા સાહેબ આંબેડકર મામલે, તેને લઈને કોંગ્રેસે નીચોડી અને નિવેદન પર વાત કરી હતી, જેના લઈને ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય, મેયર સહિત ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા। તો ઉલ્લેખનીય છે કે જે રીતે ગઈકાલે અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, તે નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો।